વાહન મૂકવા બાબતે કુંભારવાડા ખોડિયાર ચોકમાં સર્જાઈ મારામારી। પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના કુંભારવાડા અમર સોસાયટી ખોડિયાર ચોકમાં રહેતા મુસ્તુભાઈ ખોખર નામના વ્યક્તિના ઘરની મોર મુન્નાભાઈ ઉર્ફે બિલાલની સાથે રિક્ષા મૂકવા બાબતે માથાકૂટ થઈ હતી। જ્યારે મુન્નાભાઈ તથા તેમનો દીકરો અને જમાઈ મળીને 3 થી 4 લોકો દ્વારા મુસ્તુભાઈ ઉપર ઘરમાં જઈને માર મારવામાં આવ્યો હતો। જ્યારે આ બનાવમાં મુસ્તુભાઈને ઈજા થતાં સારવાર માટે 108 દ્વારા સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ બનતા બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। મોટા ભાઈ પહેલા તમારું નામ? ખોખર મુસ્તુભાઈ મેબુભાઈ। મુસ્તુભાઈ ક્યાં રહ્યો ને શું બનાવ બન્યો? હું ખોડલ ચોકમાં રહું છું। કયો વિસ્તાર? કુંભારવાડા ખોડલ ચોક। શું બનાવ બન્યો? મારા ઘરની સામે આપણે ભાઈ વાહન પાર્ક કર્યું। મેં ખાલી એને એટલું કીધું કે ભાઈ તમે મારો ભાઈ નાનો આવે છે ટેમ્પો લઈને, તમે ટેમ્પો સાઈડમાં લઈ લેજો। તો મને કે ટેમ્પો એ કે અહીંયા જ રહેશે, એ કે તારા બાપની જગ્યા નથી એમ કરીને મને મન ભાવ એમ ગાળું દેવા મળ્યો અને સીધો મને મારવા દોડ્યો। કેટલા જણા હતા એ લોકો? એ 5-6 જણા હતા। શું નામ છે એમના? બિલાલભાઈ લાકડાવાળા તથા એનો છોકરો મુન્નાભાઈ લાકડાવાળા, પછી એનો છોકરા 2 હતા, પછી એક એના બનાવી આપણે શોકતભાઈ। તમને કેટલા જણાની ઈજા થઈ છે? મને મિનિમમ 5-6 જણાએ માર્યો છે।